કે જે રૂલ્સ રેગ્યુલેશનમાં રહે છે એને વેઇટ કરવું પડે છે, અને જે રોંગમાં નાખે છે એ વહેલા ઘરે પહોંચી જાય છે. જે હેલ્મેટ નથી પહેરતા એને પણ જલસાથી ગાડી ચલાવી શકે છે. ક્યાંક સ્ટુડન્ટ્સ પરીક્ષાની સારી તૈયારી કરતા હોય છે તો પણ ટકા નથી આવતા, અને જે બીજા શોર્ટકટ સિલેક્ટ કરે છે સારી લાઇનમાં ડોનેશનથી કે ઘૂસી જાય છે. ઈચ એન્ડ એવરી ફિલ્ડ ઇટ ઇઝ ધેર. આ બધે જ અનુભવ છે. પણ ક્યાંક એક સાદા દ્રષ્ટાંતથી સમજાવું. જે કર્મનો સિદ્ધાંત છે ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ એટલે કે આજે હું કર્મ કરું છું અને તરત મને ફળ મળે છે. સ્વિચ પાડું અને લાઇટ થાય, ક્રિયમાણ કર્મ છે. કર્મ કર્યું ને ફળ મળ્યું. સંચિત કર્મ એ છે કે આજે મેં ખેતરની અંદર દાણા નાખ્યા તો વિધિન 1 વીક નહીં મળે કે વિધિન 1 મિનિટ નહીં મળે, પણ થોડાક દિવસો કે મહિનાઓ પછી એ કર્મ ફળે છે. એ સંચિત થયેલા કર્મોનું ફળ મને પ્રાપ્ત થાય છે. અને પ્રારબ્ધ એ બહુ લાંબા કાળે પ્રારબ્ધ ફળે છે. એમ ક્યાંક કેટલાક લોકો આ જન્મે ભલે ખોટા કર્મ કરે છે, પણ એના સંચિત કર્મો, પૂર્વ જન્મના કર્મો. વી બિલીવ ધેટ લાઈફ બિફોર ડેથ અને લાઈફ આફ્ટર ડેથ. આપણી હિન્દુ સંસ્કૃતિ એમ માને છે કે જન્મ પહેલા પણ જન્મ હતો અને જન્મ પછી પણ જન્મ છે. તો જન્મ પહેલાના મારા સુકૃત છે, જે આ જન્મે મારા દુષ્કૃત હોવા છતાં પણ મને ટકાવી રાખે છે. જેમ ઘણા લોકોના ઘરે અમે જઈએ છીએ અને પૂછીએ છીએ કે શું કરો છો? કાંઈ નથી કરતા. કાંઈ નથી કરતા તો એ ખાવ છો? કે બાપ દાદાએ ઘણું ભેગું કર્યું છે. જેમ બાપ દાદાએ ભેગું કરેલું બેઠા બેઠા ખાય છે, તો બીજાને એમ લાગે આ તો કાંઈ નથી કરતા છતાં એને ચાલે છે. એની પાસે મૂડી જાજી છે, એની પાસે એફડી જાજી છે. જેમ પૈસાની એફડી હોય તો હાથ પગ ન હલાવે તો પણ ચાલે, એમ સત્કર્મોની એફડી હોય એટલે કદાચ આ જન્મે દુષ્કર્મ કરવા છતાં તરત એને દુષ્કર્મનું ફળ નથી મળતું. પણ એનો મિનિંગ એવો નથી કે મારી પાસે કોઈકનું જોઈને મારે પણ દુષ્કર્મનો ટ્રેક પસંદ કરવો. અને ખાસ તો એક આપ સૌ કોઈની અપીલ મારી એ છે કે જે વાતાવરણમાં આપણે જીવીએ છીએ ને, જેમ સવારે આપણે પથારીમાંથી જાગૃત થવું હોય તો એક રૂમમાં પરિવારના બધા સભ્યો સૂતા હોય, તો જે મોડે સુધી સૂતા હોય એની સામે જોઈશું ને તો ક્યારેય ઉઠી નહીં શકાય. પણ જે ઉઠી ગયા હશે એની સામે જોઈશું ને તો ઉઠવાનું મન થશે. એમ જે ખોટા છે, ખોટા કર્મ કરે છે, એ સત્યમ કોમ્પ્યુટર્સના નામે કરેલા ગોટાળા થોડાક વર્ષો પછી અસત્યમ થઈને બહાર આવે જ છે. ક્યાંય કોઈનું છાન પાપ છાનું કર કે ચોકમાં ઢાંક્યું ને રહે આ લોક કે પરલોકમાં, અંતે પોકારી ઉઠશે. બધે થશે જ, એ અનુભૂતિ થાય જ છે નાના મોટા સૌ કોઈને. 10,000 કરોડનો ગોટાળો કરીને વિદેશ જતા રહેલા માણસો ફાવી ગયા એમ આપણે માનીએ છીએ, પણ એને અંતરમાં અજાણતી હોય એ તો આપણને ક્યાં ખબર હોય છે. એટલે ફાસ્ટ ટ્રેક પસંદ કરીને કોઈક નીકળી ગયો તો એ ફાવી ગયો છે એમ ન સમજવું. હું ભગવાનને રાજી કરવા, બીજાને રાજી કરવાની એક લાસ્ટ આમાં ખાલી સમજાવું તમને. ભુજ ભૂકંપ પછી અમે સંતો ચેરિટી એક્ટિવિટી માટે ભુજ ગયા હતા. ત્યાં ઘણા લોકો ખોટી પ્રવૃત્તિ કરતા હતા. બહારથી આવેલા ડોનેશનને ખોટી રીતે વાપરતા પણ હતા. લેનારો વર્ગ પણ કેટલું ખોટું કરનારો વર્ગ હતો ને આપનારો વર્ગ પણ ખોટું કરનાર હતો. ત્યારે અમે થોડાક ડિપ્રેસ થઈ ગયા કે આવા સમયમાં કામ કેમ કરવું. અને જે સારું કરે છે એને કોઈ પૂછતું નથી, ખરાબ કરે એની વાહવા થાય છે. એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, રીજે ખીજે ઓર સે સરે ને બિગડે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. આ લોકના માણસો રાજી થાય કે કુરાજી થાય એની સામે નજર ન રાખતા, ભગવાન તો બધું જુએ જ છે ને. એટલે સ્વાંત એ સુખાય તુલસી રઘુનાથ ગાથા. મને મારો માયલો હા પાડે છે. હું ટ્રાફિકના નિયમ પાળું છું, પોલીસ ઊભી છે એટલે નહીં. હું ભારતના ટ્રાફિકના નિયમોને જાણું છું ને એટલે પાળું છું. હું હેલ્મેટ પહેરું છું, પોલીસ છે એટલે નહીં. મારે માથું બચાવવું છે એટલે હેલ્મેટ પહેરવું છે. બીજા નથી પહેરતા તો હું કેમ પહેરું? બીજા સામે જે જોવા જશે એ ક્યારેય સુકૃત નહીં કરી શકે. તો જે કરે છે એને મુબારક. એને ભગવાન ક્યારેક ને ક્યારેક સત્કર્મ કે દુષ્કર્મનું ફળ મોડું વહેલું આપે જ છે. કદાચ શારીરિક દ્રષ્ટિએ નહીં આપે તો આર્થિક નહીં આપે તો માનસિક દ્રષ્ટિએ આપશે, પણ ક્યાંક ને ક્યાંક તો. અને અમે તો એવા મોટા મોટાને ઓળખીએ છીએ
જે અમારા ખોળામાં માથું મૂકીને રડી જાય છે, જે દુનિયાના ને રાજકોટના કહેવાતા મોટા છે, જે 4.5 કે 5 કરોડના ફ્લેટમાં રહે છે, જેને ખોટા ધંધા કે પ્રોપ કર્યા છે, પણ એ બેધે હૃદય ખોલી શકતા નથી. એટલે અમારી એક ખાનગી વાત આપને કહું તો જે ફાઈ ગયા એમ માનો છો ને, એ નથી ફાયેલા. એ અંદરથી એની બળતરા તો બહુ મોટી હોય છે. એટલે આપણો સંતોષ એ જ સુકૃતનું મોટિવેશન હોવો જોઈએ. આપણો સેટિસ્ફેક્શન એ જ આપણો મોટિવ ફોર્સ હોવો જોઈએ. તો ક્યારેય બીજા કોઈના હાથમાં આપણું રિમોટ કંટ્રોલ અપાશે નહીં. શ્રદ્ધા, અને આ બધું જ કરવા માટે શ્રદ્ધા, એમાંથી બળ મળશે. ઇન્દ્રાનુઈ પેપ્સીકોલાની કંપની સંભાળતા હોવા છતાં, 2.25 લાખ કર્મચારીઓને સંભાળતા હોવા છતાં એ ગણપતિની મૂર્તિ આગળ દીવો કરી શકે. અને પત્રકાર પ્રશ્ન પૂછે કે આટલા બાહોશ બાઈ હોવા છતાં, બિઝનેસ વુમન હોવા છતાં ભગવાનની મૂર્તિ આગળ દીવો કરવાથી તમને શું લાભ થાય? ત્યારે ઇન્દ્રાનુઈ જવાબ આપે છે કે દીવો કરવાથી ભગવાનને લાભ નથી, પણ મારા જીવનમાં અંધકાર છવાઈ જાય ત્યારે આ દીવાનો પ્રકાશ, આ શ્રદ્ધાનો પ્રકાશ મને અંધકારમાંથી એક માર્ગ બતાવે છે. આ શ્રદ્ધા છે, આ આધ્યાત્મિકતા છે. એડિસન કહેતા, આઈ એમ હાઈલી ઇન્ટેબ ટુ ધ અલ્માઇટી ગોડ ફોર બીઇંગ ઇન્સ્પાયર્ડ ટુ ડિસ્કવર. એડિસન એમ કહે છે કે હું જે કંઈ શોધી શક્યો છું એ ભગવાનની કૃપાનું ફળ છે. અને ગાંધીજી એમ કહેતા કે રામ નામ મારે સારું અમોઘ ઔષધ છે. રામ નામ મારે સારું અમોઘ ઔષધ છે. એક દિવ્ય શક્તિનો થોડોક સ્વીકાર કરજો. ડોક્ટર બેન કાર્સનનું નામ સાંભળ્યું હશે આપે બધાએ. ડોક્ટર બેન કાર્સન વિશ્વવિખ્યાત સર્જન થઈ ગયા. ડોક્ટર બેન કાર્સન એ કદાચ છે બેન કાર્સન, ડોક્ટર સ્વામી અમારે ઘણીવાર ઉલ્લેખ કરે છે. એ બેન કાર્સન સરસ કહે છે, નેવર ટુ બી ગોડ ફોર ગોડ, નેવર ડ્રોપ ગોડ આઉટ ઓફ યોર લાઈફ. ભગવાન કરતા મોટા ભગવાન ના થઈ જતા, અને તમારી જિંદગીમાંથી ભગવાનને ક્યારે કાઢી ન મૂકતા. લોકો ભલે તમને ભગવાન માને, પણ તમે તમારી જાતને ભગવાન ન માનતા. કારણ કે જિંદગીના કેટલાક પ્રશ્નોના સમાધાન ગૂગલમાં નહીં મળે, અને કેટલાક એવા દુઃખ દર્દ છે કે જેની સર્જરી ઓપરેશન થિયેટરમાં નહીં થાય. એના માટે અધ્યાત્મની આવશ્યકતા પડશે, એના માટે સંસ્કૃતિની આવશ્યકતા પડશે, એના માટે સંતો, શાસ્ત્રો અને મંદિરોની આવશ્યકતા પડશે. એ સિવાય તો મોટી મોટી હાઈટ પર પહોંચેલા માણસો પણ ઊંચાઈ પર છું એટલે એને સફળતા ન ગણતા. ઊંચાઈ ઉપર બધી શાંતિ નથી હોતી. માઉન્ટ એવરેસ્ટ પર દેખાય આપણને એની સફળતા દેખાય, પણ ત્યાં ટકેલા માણસને પૂછો કે ત્યાં કેટલી વેદના ત્યાં પણ હોય છે, ટકી રહેવા માટે પણ કેટલી વેદના હોય છે. અને સાથે આ બધું જ કરવા માટે એટ લાસ્ટ થોડું ઘણું સમયનું આયોજન જો આપણે કરીશું તો પણ ચોક્કસ આપણે કરી શકીએ. આજે જ અમારા ગુરુ મહંત સ્વામી મહારાજનું એક વાક્ય સાંભળવામાં આવ્યું 1-2 દિવસ પહેલા. સ્વામીજીએ સરસ ઓબ્ઝર્વેશન કર્યું છે કે કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં ચાલતી હોય, દોડતી હોય, તો પણ રસ્તે આવતી બીજી કીડીને એકાદ સેકન્ડ માટે મળી લે છે ને ખબર અંતર પૂછી લે છે. કીડીઓ ગમે તેટલી ઉતાવળમાં હોય તો પણ ખબર અંતર પૂછી લે છે. તો આપણે કીડીઓ કરતા પણ વધારે બિઝી થઈ ગયા કે પરિવાર માટે, આડોશી પાડોશી માટે, કોઈના માટે લેશ માત્ર સમય નહીં થઈ શકે. નરેન્દ્રભાઈ મોદી આટલી જવાબદારીની વચ્ચે એના માતા હીરાબાને મળવા માટે જઈ શકે, કે જન્મદિવસે આશીર્વાદ લેવા જઈ શકે, કે ફોન કરી શકે. ચાલુ બાઈ કે રાજકોટના માણસો એક હાથે સ્ટીરિંગ પકડીને બીજા હાથે ફાંકી ખાઈ શકે. 2 પગેથી 3 વસ્તુ, ક્લચ, ગિયર અને લીવર કે બ્રેક, એને કંટ્રોલ કરી શકાય. એક હાથેથી સ્ટીરિંગ પકડાય અને બીજા હાથેથી ગિયર કરાય, અને ફોન આવ્યો હોય તો પાછો આમ કરીને સ્ટીરિંગ પણ કરી શકાય. જો તમે 2 હાથે ગાડી મેનેજ કરી શકો તો તમે પર્સનલ ને પ્રોફેશનલ લાઈફને તો મેનેજ કરી શકો. રેસકોર્સના ખુલ્લા મેદાનમાં ગાડી ચલાવે ને પછી એમ બોલે કે મારે કોઈની સાથે અડતી નથી ગાડી, એ તો કોઈને ના અડે, પણ સદર બજારમાં ગાડી નાખો અને લીસોટો ન પડે તો તમે ચાલક સાચા ને, તો તમે ચાલક સાચા. તમે ખુલ્લા મેદાનમાં એકલા પતંગ ચગાવો ને પછી એમ બોલો કે મારો પતંગ તો કેવો સ્થિર છે. એમ તો બધા સ્થિર રાખે, પણ તમે સામે કાંઠે જાઓ ને બધાના પતંગ ચગતા હોય ને કાપવા વાળા બેઠા હોય, એની વચ્ચે ચગાવી શકો તો તમે સારા પતંગબાજ છો. એમ સ્પર્ધાઓ રહેવાની, ઈર્ષાઓ રહેવાની, હરીફાઈઓ રહેવાની, અદેખાઈ રહેવાની, એની વચ્ચે આપણે જ આપણી પ્રેક્ટિસ કરતા રહેવાની છે. જેમ સર્જરી પહેલા, આપ બધા સર્જન છો, સર્જરી પહેલા તમે અમને બધાને શું આપો છો? એનેસ્થેસિયા. નર્વ્સમાં આપે છે કેટલાક,
લોકલ એનેસ્થેસિયા અને અહીંયા સીસી સુંગાડે છે એ સેન્ટ્રલ એનેસ્થેસિયા છે. એનેસ્થેસિયા લોકલ એનેસ્થેસિયા આપ્યું હોય તો તમારી સર્જરી, તમારા દુઃખો દર્દોને તમે જોઈ શકો છો પણ અનુભવી શકતા નથી. એમ સ્પિરિચ્યુઆલિટી પણ આપણને એનેસ્થેસિયા આપે છે, એક સમજણ આપે છે. દુઃખો દર્દો દેખાશે ખરા, અનુભવાશે નહીં. પ્રશ્નો દેખાશે ખરા, અનુભવાશે નહીં. પ્રાર્થના કરીએ, આપ સારા સર્જન છો તો સર્જન શું કરે? સુટેવોનું સર્જન કરે અને કુટેવોનું વિસર્જન કરે ને એ સારો સર્જન છે. સારો સર્જન ખાલી ઓપરેશન કરે નથી. સારો સર્જન સુટેવોનું સર્જન કરે, સુનાગરિકોનું સર્જન કરે, સારા સ્વાસ્થ્યનું સર્જન કરે, સારા રાષ્ટ્રનું સર્જન કરે. એ સારો સર્જન છે. ખાલી તમારા સ્કાલ્પેલ અને તમારી નાઈફથી કે તમારી કેચીથી, કાતરથી લોકોને સાજા ન કરતા, પણ તમારા વાણી, વર્તનને, વિચારોથી લોકો સ્વસ્થ થાય ને એ ડોક્ટર છે. તમારી પાસે આવ્યા પછી તમે સ્ટેથોસ્કોપ મૂકો અને કોઈકને શાંતિની અનુભૂતિ થાય એ જ નહીં, પણ તમારા દ્વાર પર આવે અને એને એક હાસની અનુભૂતિ થાય, એક આશાની ચિનગારી એના હૃદયમાં જાગૃત થઈ જાય, એક સારા સર્જનની નિશાની છે. પ્રાર્થના કરીએ, આપ લોકપ્રિય થાઓ, પરિવાર પ્રિય થાઓ અને પ્રભુ પ્રિય થાઓ, તો એક આદર્શ નાગરિક આપણે બની શકીએ છીએ. લેટ્સ બેલેન્સ પ્રોફેશન એન્ડ પર્સનલ લાઈફ. શક્ય છે જ. ગાંધીજી કહેતા, જે એકને સારું શક્ય છે તે અનેકને સારું શક્ય છે. પોલીસ હમણાં 2 દિવસ પહેલા ડિસિપ્લિન બધા મળવા માટે આવ્યા હતા. મને કે સ્વામી અમારી નાઇટ ડ્યુટી આખી રાત ને રાત હોય, તમારે રજા ક્યારે હોય? મન કે અમારે ક્યારે લગભગ રજા નથી હોતી. આપણા કરતા વર્સ્ટ લાઈફ તો પોલીસોની છે. છતાં એ લોકો પરિવારને મેનેજ કરે છે, રાષ્ટ્રને મેનેજ કરે છે. આપણે આપણા કરતા દુઃખીની સામે જોઈ અને દુઃખ મુક્તિ માટેનો પ્રયત્ન કરતા રહીએ